મિત્રો હેલો એરિનની ત્રણ પ્રકારની પ્રક્રિયા છે. પહેલી છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બીજી છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ત્રીજી છે હેલો એરિનની ધાતુ સાથેની પ્રક્રિયા. હેલો એરિનની ધાતુ સાથેની પ્રક્રિયામાં બે પ્રક્રિયા સિલેબસમાં છે. એક છે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા અને બીજું ફિટિંગ પ્રક્રિયા. પણ કેટલીક પ્રક્રિયા એવી છે કે જે સિલેબસમાં આપણે ટેક્સ્ટબુકમાં નથી આપી, પણ જરૂરી છે જેડબલઈ અને નીટ માટે. આ એક તો પ્રક્રિયા તો બોર્ડ માટે પણ જરૂરી છે કે સમજો કે બ્રોમોબેન્ઝીન છે, એની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરમાં પ્રક્રિયા કરવામાં આવે તો જેવી રીતે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવતા હતા, અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનશે તો કાર્બન અને બીઆરની વચ્ચે આવી જશે એમજી, એટલે સી એમજી બીઆર, તો ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને છે. તો હેલો એરિન એ આપણે જોયું કે સોડિયમ ધાતુ સાથે બે પ્રકારની પ્રક્રિયા આપે છે, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયા. મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પણ બનાવે છે. જેવી રીતે મેગ્નેશિયમ ધાતુ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવે છે, એવી જ રીતે એ પ્રક્રિયા લિથિયમ ધાતુ સાથે પણ કરે છે. અને આ કાર્બન અને બીઆરની વચ્ચે આવી જશે લિથિયમ, એટલે જો બ્રિંગ કાર્બન અને બીઆરની વચ્ચે લિથિયમ અને પછી બીઆર બને છે ફિનાઇલ લિથિયમ બ્રોમાઇડ. શું બને છે? ફિનાઇલ લિથિયમ બ્રોમાઇડ. તો આ બંને પ્રક્રિયા તો સિમ્પલ છે, આવડતી હતી તમને, મેગ્નેશિયમ વાળી આવડતી હતી. હવે જોઈ લઈએ, જો આયોડો બેન્ઝીનના બે અણુઓની પ્રક્રિયા, બે મૂળ અણુઓની કોપર પાવડર સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય છે? આ આઈ સીયુ અને આઈ જોડાઈ જાય અને આ એરાઇલ સમૂહ અને આ એરાઇલ સમૂહ જોડાઈ જશે. તો આ એરાઇલ સમૂહ અને આ એરાઇલ સમૂહ જોડાઈ જશે, શું બની જશે? ડાયફિનાઇલ. અને આ સીયુ અને બે આઈ ભેગા થઈને શું બનાવશે? CuI2. જે પ્રકારે ફિટિંગ પ્રક્રિયા થાય છે એ પ્રકારમાં થયું આ. પણ ફિટિંગ પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરમાં કરવામાં આવે છે અને કોપર પાવડર સાથે ગરમ કરવામાં આવે તો આ થશે. આ પ્રક્રિયાનું નામ છે ઉલ્મનન રિએક્શન. તો આ પ્રક્રિયા એ ટેક્સ્ટબુકમાં નથી આપી, પણ જેડબલઈ અને નીટ માટે યાદ રાખજો કે આયોડો બેન્ઝીનના બે અણુઓને કોપર પાવડર સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ એરાઇલ સમૂહ અને આ એરાઇલ સમૂહ બંને જણ જોડીને ડાયફિનાઇલ બનાવશે. ICUI ભેગા થઈને બનાવશે CuI2. આ પ્રક્રિયાને ઉલ્મનન રિએક્શન કહે છે. ચોથી પ્રક્રિયા જોઈએ, રિડક્શન. જો ક્લોરોબેન્ઝીનનું રિડક્શન કરવામાં આવે નિકલ એલ્યુમિનિયમ ધાતુ સાથે NaOH સાથે, તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પણ કરી શકો છો આનું રિડક્શન. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે. આપણે જોયું હતું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં LiLH પરમાં રિડક્શન થાય આનું. તો શું થાય છે? રિડક્શન થાય એટલે કોને કહેવાય? હાઇડ્રોજન ઉમેરાય. તો આમાંથી Cl દૂર થાય છે અને Cl જોડે એક H ઉમેરાઈ ગયો અને એક H આ Cl સાથે જોડાઈ ગયો અને શું બની જશે? HCl. એટલે આમાં બે H ઉમેરાય છે. રિડક્શન થાય હાઇડ્રોજન ઉમેરાય છે બે H, એક આ કાર્બન પર, એટલે આ C અને Cl વચ્ચેનો બંધ તૂટે છે. આ કાર્બન ઉપર એક H આવે છે અને એક H Cl સાથે. હવે બેન્ઝીન ઉપર તો આપણને ખબર છે દરેક કાર્બન પર H હોય, ના લખો તો પણ ચાલે, એ નથી લખતા તો શું કહેવાશે? આ બેન્ઝીન બને છે. તો ક્લોરોબેન્ઝીનનું રિડક્શન કરવામાં આવે તો બેન્ઝીન બને છે. પણ આ પ્રક્રિયા એક તમારે ચોપડીમાં આવવાની જરૂર પડશે, બાકી આ પ્રક્રિયા તમને ક્યારે જોવા નહીં મળતા. જેડબલઈ નીટ માટે આ 1, 2, 3 પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો આ તો આપણને જરૂર પડશે બોર્ડની એક્ઝામ માટે પણ. ચલો આપણે કેટલાક પ્રશ્નો જોઈએ. ચલો, નીચે આપેલા સંયોજનોને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા જે સંયોજન આપ્યા છે એને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના ચડતા ક્રમમાં ગોઠવો. તો ધ્યાન આપજો, હેલો એરિનમાં આ NO2 સમૂહ, આ Cl સમૂહ છે હેલો એરિન, એમાં NO2 સમૂહ અને NO2 સમૂહ જોડાયો. NO2 સમૂહ કયો સમૂહ છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. અને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, ધ્યાન આપજો. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અલગ હોય ને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અલગ, બરાબર ધ્યાન રાખીને કરવાનું. તો આ NO2 સમૂહ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઓકે,
આ ઇલેક્ટ્રોન આકર્ષકમાં રિંગ પરથી ઇલેક્ટ્રોન ખેંચી પાડે તો અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ફટાફટ અંદર આવી જાય. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એ હેલો એરિનની ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહે હેલો એરિનની કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથેની અથવા કેન્દ્ર અનુરાગ પ્રક્રિયાની ક્રિયાશીલતામાં વધારો કરે છે. એટલે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઉમેરાય તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથેની પ્રક્રિયાની ક્રિયાશીલતામાં વધારો થાય છે. તો ક્લોરોબેન્ઝીનમાં હતું પહેલું પોઈન્ટ છે ક્લોરોબેન્ઝીન. બીજા પોઈન્ટમાં NO2 ઉમેરાયો છે ઓર્થો પોઝિશનમાં, ત્રીજા સ્થાનમાં ઉમેરાયો છે મેટા સ્થાન. તો NO2 સમૂહ ઉમેરવાના કારણે ક્રિયાશીલતામાં વધારો થશે. તો સૌથી ઓછું કોની હશે ક્રિયાશીલતા? બંધારણ 1 ની. તો એની ક્રિયાશીલતા સૌથી ઓછી ક્લોરોબેન્ઝીન. હવે આ બેમાં કોની? તો આપણે ભણી ગયા છે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જ્યારે ઓર્થો અને પેરા સ્થાન પર હોય ત્યારે એની ક્રિયાશીલતામાં વધારો કરશે. મેટા સ્થાનમાં બહુ ફરક નહીં પડતો, પણ ઓર્થો અને પેરા સ્થાન પર હોય તેની ક્રિયાશીલતા વધે છે. અહીંયા NO2 એ ઓર્થો સ્થાન પર છે અને અહીંયા મેટા. તો આ બેમાંથી કયામાં વધારે વધશે? ઓર્થો પર. તો આના કરતા પછી આવશે 1 અને 3 અને 2 માં બીજાની ક્રિયાશીલતા વધારે હશે. તો યાદ રાખવાનું કે હેલો એરિનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઉમેરાવાથી એની ક્રિયાશીલતામાં વધારો થાય છે. અને જો એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો અને પેરા સ્થાન પર જોડાય તો એની ક્રિયાશીલતામાં વધારો થાય છે. પણ એનાથી ઉલટું યાદ રાખવાનું કે જો હેલો એરિનમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાનો વેગની ક્રિયાશીલતામાં શું કરશે? ઘટાડો. તો જો અહીંયા એક બીજો પ્રશ્ન આપ્યો છે. આ ક્લોરોબેન્ઝીનમાં CH3 ઉમેર્યો છે અને CH3 ઉમેર્યો છે. તો એક્ઝેક્ટ આનું ઓપોઝિટ લખું છું. જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ એ હેલો એરિનની કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પ્રત્યેની ક્રિયાશીલતામાં ઘટાડો કરે છે. જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો સમજો કે અહીંયા NO2 હતું ને, ઇલેક્ટ્રોન આકર્ષક હતું. પણ અહીંયા જુઓ આ હેલો એરિનમાં CH3 સમૂહ અને CH3 સમૂહ દાખલ થયા અને CH3 સમૂહ એ કયો છે? બોલો, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે કઈ અસર બતાવશે? કયો છે? +I અસર. અને અહીંયા રાખજો NO2 સમૂહ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, -I અસર. તો CH3 સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ દાખલ થવાથી ક્રિયાશીલતામાં ઘટાડો થશે. તો સૌથી વધારે ક્રિયાશીલતા કોની હશે? ક્લોરોબેન્ઝીન. કે CH3 અહીંયા દાખલ થયો અને અહીંયા થયો, અહીંયામાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ દાખલ થયો, આમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ થયો, તો ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. તો સૌથી વધારે ક્રિયાશીલતા કોની હશે? ક્લોરોબેન્ઝીનની. બંધારણ 1 ની ક્રિયાશીલતા વધારે હશે. પણ આ બેમાં કોની ઓછી વધારે હશે? અથવા આ બેમાં કોની વધારે હશે? તો આપણે કહીએ કે ભાઈ CH3 સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ઇલેક્ટ્રોન દાતા એ હેલો એરિનની કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પ્રત્યેની ક્રિયાશીલતામાં ઘટાડો કરે. પણ આમાં પણ એવું કે ઓર્થો અને પેરા પોઝિશન પર હોય તો એની વધારે ઇફેક્ટ થાય, વધારે ઘટાડશે. તો બોલો આમાં કયામાં ઓર્થો પેરા પોઝિશન પર છે? આવ્યો ઓર્થો પોઝિશન છે ને આ મેટા. બેમાંથી કયામાં વધારે ઘટશે? આમાં. એટલે આ બંધારણ 2 ની સૌથી ઓછી ક્રિયાશીલતા હશે. એના કરતાં વધારે 3 ની હશે
અને સૌથી વધારે બંધારણ એકની હશે. ચાલો જોઈએ બીજો પ્રશ્ન. ક્લોરોબેન્ઝીન અને બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી કયા સંયોજનનું NOH વડે સરળતાથી જળ વિભાજન થશે? શા માટે? હવે સમજો. આ ક્લોરોબેન્ઝીન છે અને અહીંયા છે ક્લોરોબેન્ઝીન. અને બેન્ઝીન ઉપર CH2Cl એટલે આપણે શું કહીશું? બેન્ઝાઇલ ક્લોરાઇડ. આ બેમાંથી કયા સંયોજનનું NOH વડે સરળતાથી જળ વિભાજન થશે? એટલે Cl સમૂહ દૂર થાય અને Cl ને બદલે OH આવશે એટલે વિસ્થાપન પ્રક્રિયા થાય. હવે આમાં Cl ને બદલે OH લાવવો હોય તો શું થાય? અને આમાં Cl ને બદલે OH લાવવો હોય તો શું થાય? જો આમાં Cl ને બદલે OH લાવવો હોય ને તો આ બંધ તોડવાનો છે. એટલે હેલો એરિનમાં બેન્ઝીન સાથેનો બંધ તોડવાનો છે. હેલો એરિનમાં આ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. હેલો એરિનમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN પ્રક્રિયા લખી નાખું છું. ન્યુક્લિયોફિલિક સબ્સ્ટિટ્યુશન રિએક્શન છે. જ્યારે આમાં જુઓ કે આ C અને આ Cl વચ્ચેનો બંધ તોડવાનો છે તે બેન્ઝીન રિંગ સાથે નથી જોડાયો, આલ્કાઇલ સમૂહ સાથે જોડાયો છે. એટલે અહીંયા આમ જોવા જઈએ ને તો આ હેલો એરિનની છે, સોરી હેલો આલ્કેનની SN પ્રક્રિયા છે. હવે જુઓ હેલો આલ્કેન કરતા હેલો એરિનમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. હેલો આલ્કેન કરતા હેલો એરિનમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. એટલે આ પ્રક્રિયા મુશ્કેલ છે કોના કરતા? આના કરતા. તો આ કેવું છે? સરળ છે. એટલે આ સરળતાથી બંધ તૂટી જશે એટલે આ ઝડપથી થશે. તો ક્લોરોબેન્ઝીન અને બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી કયા સંયોજનનું NOH વડે સરળથી જળ વિભાજન થશે? તો ભાઈ આપણે બેન્ઝાઇલ ક્લોરાઇડ. તો આપણો આન્સર આવશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. તો મેં તમને સિમ્પલ ભાષામાં સમજાવ્યું કે આમાં આ Cl જ્યારે બેન્ઝીન રિંગ સાથે જોડાયો છે એટલે હેલો એરિનની SN પ્રક્રિયા થઈ, આ હેલો આલ્કેનની SN પ્રક્રિયા થઈ. હેલો આલ્કેન કરતા હેલો એરિનની SN પ્રક્રિયા મુશ્કેલ છે. હવે એના કારણો સમજાવવા હોય તો યાદ કરો, હેલો એરિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે તો પહેલો પોઈન્ટ કયો હતો? સસ્પંદન. તો કહીએ ભાઈ આમાં સસ્પંદન થવાને કારણે આ C અને Cl વચ્ચેનો બંધ આંશિક દ્વિબંધ ધરાવે છે. જ્યારે આમાં C અને Cl વચ્ચેનો બંધ કેવો હશે? સિંગલ બોન્ડ. આ કાર્બન પર તો સસ્પંદન થશે તો અહીંયા થશે રિંગમાં, અહીંયા તો નહીં થાય ને. એટલે અહીંયા C અને Cl વચ્ચે આંશિક દ્વિબંધ થશે, જ્યારે અહીંયા C અને Cl વચ્ચે એક બંધ હશે. એટલે આ બંધ તોડવો કેવો છે? મુશ્કેલ છે. એના કરતા સરળ રીતે જાય. એક સંકરણ સસ્પંદનને આધારે, બીજું સંકરણ સિદ્ધાંતને આધારે. જુઓ આ Cl આ જે કાર્બન સાથે જોડાયો છે એમાં sp2 સંકરણ થાય છે અને જ્યારે આમાં Cl આ જે કાર્બન સાથે જોડાયો છે એમાં sp3 સંકરણ થાય છે. અને આપણને ખબર છે કે જેમ જેમ S લક્ષણ વધારે તેમ તેમ વિદ્યુત ઋણતા વધારે. તો અહીંયા આ કાર્બનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આ બંધ કેવો હશે? ટૂંકો. બંધ ટૂંકો હોય તો આ બે વચ્ચેનું અંતર ઓછું, આકર્ષણ બળ વધારે, એટલે બંધ તોડવા માટે તાકાત કેવી આપવી પડે? વધારે. એટલે આ બંધ તોડવો મુશ્કેલ છે, આ બંધ તોડવો મુશ્કેલ નથી. ત્રીજો પોઈન્ટ હતો અસ્થાયી ફિનાઇલ કેટાયન. જો અહીંયા બંધ તોડો તો ફિનાઇલ કેટાયન બને. આ બંધ તોડો ને તો ફિનાઇલ કેટાયન બને.
આ કાર્બન ઉપર પ્લસ. એ કેવું છે? અસ્થાયી. એટલે આ પ્રક્રિયા કેવી છે? SN1 પ્રક્રિયા કેવી રીતે? મુશ્કેલ. જ્યારે આમાં જુઓ તો આમાં બંધ તોડો ને તો બેન્ઝાઇલ કેટાયન બને. અને આ બેન્ઝાઇલ કેટાયનમાં સસ્પંદન થાય છે. આપણે બેન્ઝાઇલ કેટાયનમાં સસ્પંદન ક્યારે જોયું હશે? હા, આપણે SN1 પ્રક્રિયા ભણતા હતા ને, તો SN1 પ્રક્રિયામાં કીધેલું કે બેન્ઝાઇલિક હેલાઇડ હોય અને એલાઇલિક હેલાઇડ હોય, એમાં સસ્પંદન થતું હોવાથી એમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પ્રત્યેની સક્રિયતા કેવી છે? વધારે છે. તો બીજું કારણ કે આમાં બેન્ઝાઇલ કેટાયન બને છે, એમાં સસ્પંદન થતું હોવાથી એ સ્થાયી છે. એટલે આના કરતાં આ સ્થાયી છે. બંધ તૂટી જાય ને વધારે સ્થાયી છે. તો દરેકની વૃત્તિ કેવી હોય? બંધ તોડવાની. તો આમાંથી ફટાક દઈને બંધ તૂટી જાય. તો આટલા બધા કારણ તમે લખી શકો આમાં. એટલે 4 માર્કનો પ્રશ્ન પૂછે તો 4 માર્કનો લખી નાખાય. પણ ટૂંકો 1 જ માર્કનો પ્રશ્ન પૂછાય તો તમે ફટાક દઈને કહી દો કે આ હેલો એરિન છે, આ હેલો આલ્કેન જેવું છે, આના કરતાં આ મુશ્કેલ છે, એટલે આ સરળ છે. વાત પતી જાય. ડિટેલમાં લખવું હોય તો બધા પોઈન્ટ લખી શકાય, પણ આપણે તો ખાલી જવાબ આવડવો જોઈએ. આટલા બધા કારણો તમને કીધા, તમને MCQ માટે, એના માટે આવડવું જોઈએ. ચલો, ચર્ચા કરવી છે ફરી એકવાર. ચાલો જોઈ લે. તો જો અહીંયા C અને Cl વચ્ચેનો બંધ બેન્ઝીન સાથે જોડે છે એટલે હેરો એરિન છે. આ કાર્બન સાથે જોડે છે, બેન્ઝીન સાથે Cl નથી જોડે એટલે હેલો આલ્કેન છે. હેલો આલ્કેન કરતાં હેલો એરિનની કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. એટલે આ મુશ્કેલ અને આ સરળ. એટલે આ બંધ ઝડપથી તૂટી જશે. એટલે આપણો જવાબ આવી ગયો બેન્ઝાઇલ ક્લોરાઇડ. હવે કેમ મુશ્કેલ? તો હેલો એરિનની મુશ્કેલ પ્રક્રિયામાં ખબર આપણે ભણી ગયા. પહેલો પોઈન્ટ સસ્પંદન. ખ્યાલ આવી ગયો? એટલે આમાં સસ્પંદન થશે, આમાં સસ્પંદન નહીં થાય. આમાં સસ્પંદન થવાને કારણે C અને Cl વચ્ચે આંશિક દ્વિબંધ જોવા મળે છે. આમાં C અને Cl વચ્ચે આંશિક દ્વિબંધ નહીં આવે. એટલે આ બંધ તોડવો મુશ્કેલ છે. પછી બીજું સંકરણ. આમાં sp2 સંકરણ થશે. હેલોજન Cl જે કાર્બન સાથે જોડાયો છે, ત્યારે આમાં Cl જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન પર કયું સંકરણ થાય છે? sp3. એટલે આમાં S લક્ષણ વધારે છે, એટલે વિદ્યુત ઋણતા વધારે છે. બંધ ટૂંકો છે, એની કમ્પેરિઝનમાં બંધ આ બે વચ્ચેનો બંધ કેવો આવશે? મોટો આવશે. ખ્યાલ આવે છે? ત્રીજું આવશે આમાં અસ્થાયી ફિનાઇલ કેટાયન. આ બંધ તોડી જાય તો અસ્થાયી ફિનાઇલ કેટાયન બને છે, એટલે આનો અસ્થાયીમાં બનવાની રૂપાંતર ધરાવતો નથી, એટલે C અને Cl વચ્ચેની બંધ તોડવાની વૃત્તિ હોતી નથી. ત્યારમાં આ બંધ તૂટી જાય ને તો બેન્ઝાઇલ કેટાયન બને છે. CH2+ એ બેન્ઝાઇલ કેટાયનમાં સસ્પંદન થાય છે, સ્થાયી હોય છે, એની વૃત્તિ હોય, બંધ તૂટી જાય તો સારું, સ્થિરતા પ્રાપ્ત થશે. એટલા માટે બેન્ઝાઇલ ક્લોરાઇડ જવાબ આવશે. અહીંયા જોઈએ, પરિવર્તન આપો. ક્લોરોબેન્ઝીનમાંથી 2-ક્લોરો એસિટોફિનોન. ક્લોરોબેન્ઝીન તો પરિવર્તનમાં હંમેશા પહેલા લખી નાખો બેન્ઝીન ઉપર Cl, એટલે ક્લોરોબેન્ઝીનમાંથી 2-ક્લોરો એસિટોફિનોન. એસિટોફિનોન એટલે COCH3, 2-ક્લોરો એટલે બીજા કારણ ઉપર Cl. તો આને અને આને ટગર જુઓ કે આ બેમાં કયો સમૂહ દાખલ કરવાનો છે અને કયો સમૂહ દૂર કરવાનો છે. તો આમાંથી આમાં વિચાર કરો. તમે જુઓ તો Cl તો છે જ, આમાં COCH3 સમૂહ દાખલ કરવાનો છે. આ તો એક જ સ્ટેપમાં થઈ જશે. નોર્મલી પરિવર્તન 2 સ્ટેપમાં થાય છે. હવે COCH3 સમૂહ દાખલ કરવાનો છે એટલે આનું શું કરવાનું? એસાઇલેશન. એટલે જો આનું એસાઇલેશન કરવું હોય તો પ્રક્રિયક કયો આવશે? CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ, ઉદ્દીપક નિર્જળ AlCl3. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. ફિનાઇલ કેન્દ્ર પર પ્રક્રિયા થાય ને એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એવું માની લેજો, એવું જ આવશે. તો આમાંથી CH3CO+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન બને, બાકી કોણ રહે? Cl-. આ CH3CO+ કૂદતો અહીંયા જાય, પણ આ Cl સમૂહ કોની દર્શક છે? ઓર્થોપેરા. એટલે દાખલ થતા COCH3 સમૂહને એકવાર ઓર્થો સ્થાન પર મોકલે અને દાખલ થતા COCH3 સમૂહને એકવાર પેરા સ્થાન પર મોકલે.
એટલે આનું નામ આપો તો 1 અને 2 આ છે 2 ક્લોરો એસિટોફિનોન અને આ છે 4 ક્લોરો એસિટોફિનોન. તો મને 2 ક્લોરો એસિટોફિનોન બની ગયો. હવે વિચારો બીજું પરિવર્તન છે. ક્લોરો ઇથેનમાંથી બ્યુટેન. તો ક્લોરો ઇથેન CH3 CH2 Cl. બ્યુટેન તો ક્લોરો ઇથેનમાંથી બ્યુટેન વિચારો તો આમાંથી 2 કાર્બન છે, આમાં 4 કાર્બન છે, એટલે બમણા કાર્બન વાળો આલ્કેન બનાવવાનો છે. આ પણ એક જ સ્ટેપમાંથી જશે. યાદ કરો, હેલો આલ્કેનમાંથી બમણા કાર્બન વાળો આલ્કેન, વુડ્સ પ્રક્રિયા. તો જો હેલો આલ્કેનના 2 અણુઓને તો ક્લોરો ઇથેનના કેટલા અણુઓ લેવા પડશે? 2. તો આ ક્લોરો ઇથેનનો 1 અણુ વત્તા ક્લોરો ઇથેનનો બીજો અણુ. તમે 2 ક્લોરો ઇથેન એવું લખો તો પણ ચાલે. હા, અને વુડ્સ પ્રક્રિયામાં સોડિયમ ધાતુ આવશે, એને શુષ્ક ઇથરમાં પ્રક્રિયા કરો તો 2 આલ્કાઇલ સમૂહનું જોડાણ થશે. તો શું બનશે? CH3 CH2 CH2 CH3 અને 2 Na અને 2 Cl જોડીને શું બનાવશે? 2 NaCl. તો આપણને ક્લોરો ઇથેનમાંથી બમણા કાર્બન વાળો આલ્કેન બની ગયો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. નીચેની ક્રમિક પ્રક્રિયા, આ ક્રમિક પ્રક્રિયા આપી છે, આમાંથી આ બને છે, આમાંથી આ બને છે, આમાંથી આ બને છે, આમાંથી આ બને છે. તો A, B અને C અને D ના બંધારણ દોરો. ચલો, હકીકતમાં ક્રમિક પ્રક્રિયા તો સહેલું થઈ જાય. એક વસ્તુ ના આવડે તો બીજા દ્વારા ખબર પડી જાય. હવે સમજો, આ જે પ્રક્રિયા છે એનું નામ આપીએ તો 2 ક્લોરો પ્રોપેન. 1 2 3. ક્લોરોપ્રોપેનની આલ્કોહોલિક KOH. તો પેલા પ્રક્રિયા ઓળખતા આવડવું જોઈએ. આલ્કોહોલિક KOH એટલે કઈ પ્રક્રિયા થશે? હેલો આલ્કેનની આલ્કોહોલિક KOH પ્રક્રિયા કરો તો બીટા વિલોપન પ્રક્રિયા, અને જલીય NaOH સાથે કરો તો વિસ્થાપન પ્રક્રિયા. તો આલ્કોહોલિક KOH એટલે બીટા વિલોપન પ્રક્રિયા. તો ધ્યાન આપજો, ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે એ કાર્બનને કહેવાય આલ્ફા કાર્બન. આમાં કયો ક્રિયાશીલ સમૂહ છે? Cl. તો આ Cl ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બનને કહેવાય આલ્ફા કાર્બન. તેના પડોશીને કહેવાય બીટા કાર્બન. તો એ શું બનશે? તો આપણે પહેલા એનું લખી નાખો અહીંયા, CH3 CH Cl CH3, એનો એ જ બેઠો લખ્યો. તો જ્યારે બીટા વિલોપન પ્રક્રિયા થાય ત્યારે આલ્ફા કાર્બન પરનો Cl દૂર થશે, બીટા કાર્બન પરથી H દૂર થશે, તો CH3 છે એમાંથી એક H દૂર થશે એટલે CH2, અને આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ. તો શું બન્યું? પ્રોપીન. હવે પ્રોપીનની HBr સાથે પ્રક્રિયા કરવાની છે, એટલે બંધારણ એ આપણે મળી ગયું, એ આ રહ્યો. હવે એની HBr સાથે પણ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, યાદ કરો, અસમિત આલ્કીન છે, ડબલ બોન્ડની આ બાજુ ના બાજુ અલગ છે, એની HBr સાથે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં એટલી બધી પ્રક્રિયાઓ ધ્યાનપૂર્વક વાંચવાની, વારંવાર રિવિઝન કરવાનું. તમને જોઈને તરત ખબર પડી જવી જોઈએ કે આ પ્રક્રિયાનું નામ કયું છે, કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડશે. તો આ પ્રક્રિયામાં આવશે પ્રતિ માર્કોનિકોનો નિયમ. તો પ્રતિ માર્કોનિકોનો નિયમ શું કહે છે? ચાલો, ડબલ બોન્ડ તૂટી જાય, ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ, તો CH3 CH CH2, ડબલ બોન્ડ તૂટી ગયા, ડબલ બોન્ડના બદલે સિંગલ બોન્ડ. ઓકે, Br માઇનસ ક્યાં જોડાય? તો માર્કોનિકોનો નિયમ શું કહે છે?
ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિક કાર્બન, જે બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય એમાં ઓછા હાઇડ્રોજન વાળા સાથે જોડાય, પણ પ્રતિમાર્કનિકોમાં ઉલટું થઈ જશે. તો આ બેમાંથી વધારે હાઇડ્રોજન કોની પાસે છે? આના પર. તો અહીંયા જોડાશે Br અને અહીંયા જોડાશે H. તો આ બની ગયું બ્રોમોપ્રોપેન. 1 બ્રોમોપ્રોપેન. હવે 1 બ્રોમોપ્રોપેનની NaI સાથે શુષ્ક ઇથર, વિચાર કરો આ પ્રક્રિયા કઈ છે? હેલો આલ્કેનની NaI સાથે શુષ્ક ઇથરમાં અથવા એસિટોનમાં પ્રક્રિયા કરવામાં આવે તો આ હેલોજન વિનિમય પ્રક્રિયા છે, ફ્રિન્કલસ્ટેઇન પ્રક્રિયા. એટલે Br દૂર થાય, Br ના બદલે I, બાકીનું બધું બેઠું ને બેઠું. આ પ્રક્રિયા દ્વારા શું થશે જુઓ તો CH3, જો આ CH3, આ CH અને H એટલે લખાય CH2 અને આ Br. તો Br સોરી CH2, આ CH2 અને આ Br. તો Br ના બદલે કોણ આવશે? I વત્તા આનો Na અને આનો Br જે બાકી રહ્યો એ જોડીને શું બનાવશે? NaBr. તો આ શું બની ગયું? 1 આયોડોપ્રોપેન. સમજો, હેલો આલ્કેનની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરમાં પ્રક્રિયા કરવામાં આવે તો આ કઈ પ્રક્રિયા થશે? હેલો આલ્કેનની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરમાં, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. એટલે કાર્બન અને હેલોજનની વચ્ચે કોણ આવી જશે? મેગ્નેશિયમ. તો આપણી પ્રોડક્ટ શું બનશે? જો CH3, CH2, CH2, કાર્બન અને I ની વચ્ચે આવી જશે મેગ્નેશિયમ અને I એવો અને એવો. તો શું બનશે? આ પ્રોપાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. તો જુઓ, 2-ક્લોરોપ્રોપેનની આલ્કોહોલિક KOH સાથે બીટા વિલોપન પ્રક્રિયા કરવાથી પ્રોપીન બને. તમને એનું મળી ગયું પ્રોપીન. એની HBr સાથે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં એટલે પ્રતિમાર્કોનિકોનો B કયું મળશે? તો આપણે ખબર પડી ગઈ 1 બ્રોમોપ્રોપેન. એની NaI સાથે શુષ્ક ઇથરમાં ફ્રિન્કલસ્ટેઇન પ્રક્રિયા 1 આયોડોપ્રોપેન બતો. 1 બ્રોમોપ્રોપેનમાંથી 1 આયોડોપ્રોપેન બને. અને આ 1 આયોડોપ્રોપેનની મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને છે પ્રોપાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. બધી પ્રક્રિયા ધ્યાનપૂર્વક વાંચવાની, રોજે રોજ કામ કરવું પડશે તો જ મેળ પડશે. દરેક પ્રક્રિયાઓ અઠવાડિયા સુધી રોજ વાંચવી પડશે તો જ તમે કરી શકશો. જુઓ, ઇથાઇલ બ્રોમાઇડ કરતા ઇથાઇલ આયોડાઇડની SN2 પ્રક્રિયા ઝડપી થાય છે. શા માટે? ચલો, ઇથાઇલ બ્રોમાઇડ CH3, CH2, Br, ઇથાઇલ બ્રોમાઇડ કરતા ઇથાઇલ આયોડાઇડ. તો ઇથાઇલ બ્રોમાઇડ કરતા ઇથાઇલ આયોડાઇડની પ્રક્રિયા ઝડપી થાય છે. શા માટે? તો જુઓ, આ R તો સરખા જ છે. ખાલી જુદું કોણ છે? X. તો RX માટે આપણને એવું આવ્યું હતું કે RI, RBr, RCl અને RF, કે R અને I માં I નો મોટો કદનો હોય એટલે બંધ લંબાઈ વધારે હોય એટલે સરળથી તૂટી જાય. તો સક્રિયતા કેવી હશે? વધારે. પછી SN2 હોય કે SN1, બંને માટે આ જ જવાબ આવશે. તો I નો બંધ ઝડપથી તૂટી જશે. તો આપણો જવાબ આવશે ઇથાઇલ. આપણો જવાબ આવશે ઇથાઇલ આયોડાઇડ એ SN2 પ્રક્રિયા ઝડપી આપશે. SN1 પૂછ્યું હોય તો પણ જવાબ ઇથાઇલ આયોડાઇડ જ આવે. ચલો, બીજો પોઈન્ટ છે. +-2 બ્યુટેનોલ એ પ્રકાશ અક્રિયાશીલ છે. આનો મિનિંગ શું? પ્લસ એટલે ધ્રુવીભૂત પ્રકાશના તરનું જમણી બાજુ, માઇનસ એટલે ધ્રુવીભૂત પ્રકાશના તરનું ડાય બાજુ પરિભ્રમણ કરે. તો આ પ્રકાશ અક્રિયાશીલ શા કીધું? તો કે આ જે સંયોજન છે ને મિશ્રણ છે, એમાં +2 બ્યુટેનોલ અને -2 બ્યુટેનોલ નું મિશ્રણ છે.
અને +2 બ્યુટેનોલ અને -2 બ્યુટેનોલ આ બંને એકબીજાના પ્રતિબિંબી છે. એટલે એક જણ ધ્રુવીભૂત પ્રકાશના તણનું જેટલું જમણી બાજુ પરિભ્રમણ કરશે +2 બ્યુટેનોલ, -2 બ્યુટેનોલ એટલું કઈ બાજુ કરશે? ડાબી બાજુ. એટલે +2 બ્યુટેનોલ અને -2 બ્યુટેનોલ એકબીજાની અસરને નાબૂદ કરશે. એટલે છેવટે નેટ ઇફેક્ટ પરિણામી રિઝલ્ટ શું આવશે કે ભાઈ એ ધ્રુવીભૂત પ્રકાશ સીધું પસાર થઈ જાય છે, આથી એ પ્રકાશ અક્રિયાશીલ છે. સેમ જવાબ આ પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય કે રેસેમિક મિશ્રણે પ્રકાશ અક્રિયાશીલ છે. એ રેસેમિક મિશ્રણમાં ડેક્સ્ટ્રો અને લીવોનું સમપ્રમાણ મિશ્રણ હોય. એક જણ ધ્રુવીભૂત પ્રકાશના તણનું જમણી બાજુ પરિભ્રમણ કરે તો બીજો ડાબી બાજુ. આથી બંને જણા એકબીજાની અસરને નાબૂદ કરે છે. એટલે પરિણામે ધ્રુવીભૂત પ્રકાશનું કિરણ તણનું પરિભ્રમણ પામ્યા વગર સીધું નીકળી જાય છે, આથી એ પ્રકાશ અક્રિયાશીલ છે. તો બંનેનો જવાબ સેમ થઈ ગયો. ચાલો ત્રીજો પ્રશ્ન છે. નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડનું ઉત્કલન બિંદુ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ કરતા વધારે છે. નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ 1 2 3 4 Br CH2 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 CH3 તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ Br સમૂહ જે કાર્બન છે એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાય છે. પણ મતલબ બ્યુટાઇલ ટોટલ કાર્બન કેટલા? 4. ઓકે 1 2 3 4 થઈ ગયા ને. તો Br સમૂહ જે કાર્બન સાથે જોડાય છે બીજા 3 કાર્બન સાથે જોડાય. ટોટલ કાર્બન કેટલા આવશે? 4 બ્યુટાઇલમાં. કાર્બનની સંયોજકતા પ્રમાણે હાઇડ્રોજન. ઓકે, કોઈ પણ કાર્બનિક સંયોજનનું ઉત્કલન બિંદુ જોવું હોય તો પહેલા એવું જોવાનું કે એમાં કેટલા કાર્બન છે. તો આમાં કેટલા કાર્બન? 4. આમાં કેટલા કાર્બન? 4. કાર્બન પરમાણુની સંખ્યા સમાન છે. તો શાખા જુઓ. નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ કરતા તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડમાં શાખા કેવી હોય? વધારે. શાખા વધારે હોય ને તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું થઈ જાય, એટલે આંતરાણ્વીય અંતર વધે. આકર્ષણ બળ ઘટે તો ઉત્કલન બિંદુ ઘટે. તો નોર્મલ કરતા તૃતીયકનું ઉત્કલન બિંદુ ઓછું હોય છે. યાદ રાખજો, જેમ જેમ શાખા વધે ઉત્કલન બિંદુ ઘટે. તો કોનું વધારે પૂછ્યું છે? તો આપણો જવાબ આવશે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડનું ઉત્કલન બિંદુ વધારે હશે. આ પ્રશ્ન થઈ ગયો. હજુ નીચેના સંયોજનમાં કિરાલ અણુને ઓળખો. તો જેમાં કિરાલ કાર્બન હોય, અસમ કાર્બન હોય, એ કિરાલ સંયોજન છે. અત્યારે આવું માની લઈએ, પછી ડિટેલમાં આગળ જઈએ તો મેસો સંયોજન ને બધું પણ આવે છે. પણ એ બધું આપણા ટેક્સ્ટબુકના સિલેબસમાં નથી, એટલે અત્યારે બહુ ચર્ચા કરતો નથી. પણ JEE નીટના લેક્ચરમાં હું એની ચર્ચા કરી લઈશ. નીચેના સંયોજનમાં કિરાલ અણુને ઓળખો. ચાલો સમજો. આ કાર્બન છે. ખૂણો શરૂઆતમાં કાર્બન, છેડા પરનો કાર્બન. ઓકે, આ કાર્બને કેટલા બંધ બનાવ્યા? 1. બાકી રહેલા 3 હાઇડ્રોજન. એટલે આ કાર્બન પર તો 3 હાઇડ્રોજન છે, 3 સરખા છે, એટલે પ્રકાશ એક કિરાલ નથી. આ કાર્બનમાં પણ 3 હાઇડ્રોજન સરખા થઈ ગયા, કિરાલ નથી. હવે આ કાર્બનમાં જુઓ તો આ બાજુ કોણ આવ્યું? એક CH3, એક CH3. તો આ કાર્બન પર CH3 2 CH3 સરખા થઈ ગયા, એટલે આ કાર્બન એ કિરાલ કાર્બન નથી. હવે આ કાર્બનની વાત કરીએ તો CH3 થયો, OH થયો, ત્રીજું આ બધું, અને ચોથું કોણ બાકી ખબર છે? H. કાર્બનની 4 બંધ હોય ને, બરાબર ધ્યાનપૂર્વક જોઈ લેજો. એક કાર્બન લખ્યો તો તમે એવું હોય ને તો મેં લખી નાખ્યું હોય ને તો તમે રિવર્સ જઈને જોઈ શકો છો. આ કાર્બનના 4 બંધ બનાવે તો આ એક બંધમાં અહીંયા કાર્બન એટલે CH3 થઈ ગયો. OH આ બીજો બંધ, અહીંયા જુઓ આ ત્રીજો બંધ, ચોથો બંધ તમને નથી દેખાતો, એટલે ચોથો કોણ છે? H. મેં હવે ઉમેરી દીધું. તો આ કાર્બન સાથે જોડાયેલા 4 કેવા છે? જુદા જુદા. એટલે આ કાર્બન એ કિરાલ કાર્બન છે. જો સમજવામાં એવું લાગે ગુચબુચ થઈ ગયું, તમારે રિવર્સ જોવાનું એટલે તમને ક્લિયર દેખાશે. પછી તમે આગળ આવે એટલે તમને ખ્યાલ આવવા માંડશે. આ કાર્બન અહીંયા સુઈએ તો આ કાર્બન એ કિરાલ અણુ છે, કારણ કે એમાં કિરાલ કાર્બન છે. ઓકે, હવે આ ચેક કરી લઈએ. જો એટલે બગડતા પહેલા વિચાર લેવાનું. જોઈ લો, આ કાર્બન છે, આ કાર્બન પર 2 H આવશે, એટલે આ કાર્બન એ કિરાલ કાર્બન નથી. આ કાર્બન ઉપર 2 નહીં ભાઈ, એક બંધ બનાવ્યો ને તો 4 માટે 3 બનાવ્યો એટલે CH3 આવશે. આ કાર્બને એક બંધ બનાવ્યો, બાકી રહ્યા 3 એટલે CH3. તો આ કાર્બન પર 3 H સરખા છે એટલે કિરાલ કાર્બન નથી.
હવે આ કાર્બન પર વિચારો તો આ કાર્બન પર તમને ખબર પડી ગઈ કે અહીંયા ઉપર કોણ જોડાયું છે CH3, નીચે કોણ જોડાયું CH3. તો આ કાર્બન ઉપર તો બે સરખા થઈ ગયા, ચારે ચાર જુદા જુદા હોવા જોઈએ. તો આ કાર્બન પર બે સરખા થઈ ગયા એટલે આ કાર્બન એ કિરાલ કાર્બન નથી. ચાલો આ CH3 એટલે આ કાર્બન પર તો 3H એટલે કિરાલ કાર્બન નથી. આ કાર્બન પર CH3 એટલે કિરાલ કાર્બન નથી. આ કાર્બન વિચારો તો આ કાર્બન ઉપર બે CH3 જુઓ, એક ઉપર CH3 અને બીજો CH3 એટલે આ કાર્બન પણ એક કિરાલ કાર્બન નથી. બરાબર ધ્યાનપૂર્વક અહીંયા જોજો. આ કાર્બન માટે જુઓ, આ કાર્બનમાંથી જે ચાર બંધ પસાર થતા હોય ને એ જુઓ. તો આ કાર્બનમાંથી ચાર બંધ પસાર થાય છે જુઓ. આ એક બંધ, આ બીજો બંધ, આ ત્રીજો બંધ, ચોથો નથી લખ્યો તો કોણ છે H. મને એવું કહો કે આ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર જુદા જુદા છે? નથી. જો આ કાર્બન પર એક H એક OH, આ ત્રીજું કોણ જોડાયું છે? કાર્બન અને એની જોડે બે CH3. આ જોડ કોણ જોડાયું છે? જો કાર્બન અને એની જોડે બે CH3. તો આ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર જુદા નથી. તો આ સંયોજનમાં એક પણ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર જુદા જુદા નથી. મતલબ આમાં કિરાલ અણુ કાર્બન નથી. તો આ સંયોજન એ કિરાલ અણુ નથી. આવી રીતે શાંત ચિત્તે કરજો. ચલો એક પ્રશ્ન જોઈએ. ક્લોરોબેન્ઝીનની મિથાઇલ ક્લોરાઇડ સાથે, આ ક્લોરોબેન્ઝીનની મિથાઇલ ક્લોરાઇડ સાથે સોડિયમ ધાતુ અને શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરતા કઈ નિપજ મળશે એનું બંધારણ દોરો. પ્રક્રિયા ઓળખો કઈ છે? હેલો એરિન, હેલો આલ્કેન, સોડિયમ ધાતુ, વુડ્સ પ્રક્રિયા વાળી વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયામાં એરાઇલ સમૂહ અને આલ્કાઇલ સમૂહ જોડાય એટલે આ